આણંદ જિલ્લાના ખંભાત તાલુકાનું પીપળોજ ગામ આ એ જ ગ્રામ પંચાયત કચેરી છે કે જ્યાં પ્રજાના સેવક બનીને બેઠેલા અધિકારીઓ ભ્રષ્ટાચારના આંટો પી રહ્યા હતા, પરંતુ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે અહીં એવી જાળ બિછાવી કે લાંચિયા તલાટી કમ મંત્રી અને વીસી સીધા શકંજામાં આવી ગયા। 6000 રૂપિયાની લાંચ લેતા જ બંનેને રંગે હાથે ઝડપી લેવાયા। ફરિયાદીને વતનમાં આવેલી તેમની વડીલો પાર્જિત ખેતીની જમીનમાં પોતાના ભાઈ બહેનના નામ દાખલ કરવાના હતા। કાયદેસરની પ્રક્રિયા માટે પેઢીનામું કરવાવાનું અનિવાર્ય હતું। જ્યારે ફરિયાદી પીપળોઈ ગ્રામ પંચાયત પહોંચ્યા ત્યારે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કૈવન બિપિનભાઈ શાહ અને વીસી શૈલેષ રામભાઈ મકવાણાએ કાયદેસરનું કામ કરવાના બદલામાં શરૂઆતમાં 10,000ની લાંચની માગણી કરી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, તેમણે એસીબીનો સંપર્ક કર્યો। લાંચનું નેટવર્ક ખુલ્લું મુકાયો। હાલમાં એસીબીએ 6,000ની લાંચ સ્વીકારતા બંને નરાધમોને દબોચી લીધા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઘટના એવા અધિકારીઓ માટે લાલબત્તી સમાન છે કે જેઓ જનતાના કામો અટકાવીને પોતાના ગજવા ભરવાનું કામ કરી રહ્યા છે।